હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ આલુ મસાલા ઢોસાની રેસીપી, જેના માટે સૌથી પહેલાં અહીંયા 1 કપ ચોખા લઈ લીધા છે, 1/4 કપ જેટલી અડદની દાળ, અડધા કપ જેટલું દહીં અને 1/4 ટેબલસ્પૂન જેટલી મેથી લઈ લીધી છે. આ બધાને જ આપણે બરાબર પાણીથી વોશ કરી દેવાનું છે. અહીંયા આપણે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાના છે, જેના માટે આપણે ચોખા કે દાળ પલાળવાની જરૂર નથી. તો તેના માટે સૌથી પહેલાં બધું વોશ કરી દેવાનું છે અને વોશ કર્યા પછી ડાયરેક્ટ જ મિક્સર જારની અંદર આપણે ચોખા અને મેથી સૌથી પહેલાં પાણી વગર જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. બધું જ ગ્રાઇન્ડ થઈ જાય આ રીતનો તેનો પાવડર બની જશે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું જે દહીં લીધું હતું તે એડ કરી દેવાનું છે અને અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને ગ્રાઇન્ડ કરીને એની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. આ રીતની પેસ્ટ બનાવી દેવાની છે. જ્યારે આપણે હાથમાં લેશું ત્યારે એકદમ જ ચીપચીપું જેવું લાગશે. ત્યાર પછી એના બીજા બોલમાં કાઢી લેવાનું છે અને ત્યાર પછી એ જ મિક્સર જારની અંદર અડદની દાળ એડ કરવાની છે અને થોડુંક પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાની છે અને ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. હવે આ અડદની દાળની પેસ્ટને આપણે હવે જે ચોખાની પેસ્ટ હતી તેની અંદર એડ કરી દેવાની છે અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, 1 ચમચી મીઠું એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને એટલીસ્ટ 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. હવે એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. રાઈ, હિંગ, અડાર, ચણાની દાળ આ બધું જ આપણે બરાબર સાંતળી લેવાનું છે. ત્યાર પછી લીમડાના પાન, સૂકું લાલ મરચું અને કાંદાની સ્લાઇસીસ કરેલા હતા એ એડ કરી દેવાનું છે. ત્યાર પછી લીલું મરચું, હળદર, ધાણા પાવડર એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા 5 મોટી સાઇઝના બટાકા લીધા હતા, તેને બાફી નાખ્યા હતા, તે એડ કરીને મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી મીઠું એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. 1/4 કપ જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી દેવાનું છે અને ઉપરથી કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણું આલુ મસાલા સબ્જી રેડી છે. હવે આપણે જે બેટર રેસ્ટ માટે મૂક્યું હતું તે આ રીતની તેની કન્સિસ્ટન્સી છે. તો તેની અંદર હવે 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર અને અડધી ટેબલસ્પૂન જેટલું બેકિંગ સોડા એડ કરું છું. તેની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં લોખંડની તવી લીધી છે, તેને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાની છે અને તેની ઉપર પાણી સ્પ્રિંકલ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે 1 ચમચા જેટલું બેટર લેવાનું છે અને તેને આ રીતે ફેરવતા જવાનું છે. આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે. ત્યાર પછી ઉપરનું લેયર થોડું ડ્રાય થાય એટલે આપણે તેલ એડ કરી દેવાનું છે. તેલ અથવા બટર અથવા ઘી તમે કંઈ પણ એડ કરી શકો છો અને નીચેનો જ કલર આ રીતનો ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને આ રીતે ઉખાડી લેવાનું છે. તો આપણો ઢોસો પણ અહીંયા રેડી થઈ ગયો છે. ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા તમે આ રીતે બનાવીને રેડી કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.